આણંદ મનપાએ 1.5 માસથી 1.5 કરોડના ખર્ચે મૂકેલા એર ક્વોલિટી ઇન્ડેક્સ મશીન હાંફ્યા. જુદા જુદા 32 વિસ્તારોમાં મૂકેલા AQI મશીનોએ દિવાળીના ફટાકડાના પ્રદૂષણને સાચી રીતે ન દર્શાવ્યાનો ગણગણાટ. આણંદ મહાનગરપાલિકા બન્યા બાદ તેમાં સમાવિષ્ટ વિસ્તારો માટે સત્તાધીશો દ્વારા કરવામાં આવી રહ્યા છે નવા આયોજનો. અન્ય મનપાની જેમ આણંદ મનપામાં પણ પ્રદૂષણ ન થાય તે માટે શહેરીજનોમાં જાગૃતતા વધારવા આશરે 1.5 કરોડના ખર્ચે 32 AQI મશીનો મુકાયા હતા. આ મશીનોની ખાસિયત એ છે કે તેમાં સવાર, બપોર અને સાંજે વાતાવરણમાં પ્રદૂષણ, ધૂળ અને ઔદ્યોગિક રજકણ PM2.5 વગેરે પ્રદૂષકોના સ્તરના આંકડા દર્શાવાય છે. દિવાળીના સમયમાં ફટાકડા સહિત ટ્રાફિકની અવરજવરના કારણે પ્રદૂષણ વધે તે સ્વાભાવિક છે, પરંતુ આ મશીનોના આંકડાઓમાં ઝાઝો ફરક જ જોવા ન મળ્યાનું સ્થાનિકોમાં આશ્ચર્ય. નિષ્ણાંતોના મતે ફટાકડા સહિત પ્રદૂષણના સમયે AQI આંકડો 250થી વધુ ખરાબની શ્રેણીમાં હોવો જોઈએ, પરંતુ શહેરના ભીડભાડ ભર્યા વિસ્તારમાં AQI 48 જ જોવા મળ્યું. નવાઈની વાત એ પણ છે કે કરોડોના ખર્ચે મુકાયેલા મશીનો યોગ્ય રીતે કામ કરે છે કે કેમ તેના મોનિટરિંગ માટે મનપામાં કોઈ ફિક્સ ટીમ જ બનાવાઈ નથી. શહેરીજનોમાં હવા શુદ્ધ અને પ્રદૂષણ મુક્ત રાખવાની જાગૃતતા ફેલાય તે માટેનો પ્રયાસ આવકારદાયક છે, પરંતુ મશીનોની દેખરેખ, રિપોર્ટનો અહેવાલ સહિતની કામગીરી સ્થગિત સ્થિતિમાં જોવા મળે છે.